અને આ જબ્બા પહેરવા વાળા બધાના અનુભવ હોય છે. ઉપલું બટન બંધ હોય ને ઘણા માથું નાખે અંદર, પછી ફરે આખા રૂમમાં. ક્યાં મરી ગયા ઘરના? અમને તો જાત જાતના અનુભવ થાય ને મેં તો આમ ખટકો રાખ્યો છું કે હું જ રાખું વાતાવરણ એમ. એક નકર વરરાજે કે મને કીધું કાલ મારા લગ્ન છે, મેં આજનો જલસા કરી લ્યો. એટલે હળવું વાતાવરણ રાખું, કારણ કે આપણને આમ ગંભીર થઈ જવાની ટેવ પડી ગઈ કારણ વગર. બ્રિટિશરો માટે એમ કહેવાય છે કે બ્રિટિશ પીપલ આર સિરિયસલી હ્યુમરસ એન્ડ વી આર હ્યુમરસલી સિરિયસ. આટલો ફેર. હમણાં રાજકોટ સ્ટેશન એક જણો મને કે તમે શાહબુદ્દીન રાઠોડ? મેં કીધું હા. આપણે ચા પીશું સાથે? મેં કીધું કાંઈ વાંધો નહીં. મને એમ કે આ વજ્યા આપણા પ્રશંસકો. એને ચા મંગાવી, કપમાં મને દીધી, રકાબી મેં એને લીધી, અને પાડો તેલ પીવે એમ હડહડાટ પી ગયો. હું કપમાં ઝડપથી પી ગયો નહીં, એમાં એન્જિન વિસલ મારી ઈ સૌરાષ્ટ્ર મિલમાં હળી કાઢીને ચડી ગયો. હોટલ વાળો તો તમે પૈસા દઈને જાજો. મેં કીધું મેં ઓર્ડર નથી આપ્યો. અરે કે ગમે એને આપ્યો હોય. પછી મેં 2 રૂપિયા ચૂકવી દીધા. હમણાં અમારે એક જણો કેસેટ ખરીદતો હતો કે ભીખુદાન ગઢવીની કેસેટ આપો, અભયસિંહ રાઠોડની આપો, શાહબુદ્દીન રાઠોડની આપો, હારે 2-3 મજા આવે એવી આપજો. અમારે પાલનપુરમાં પ્રોગ્રામને હું કેટલા બધા નામ કલાકારોના છાપેલાનું ડોનેશન ઉઘરાવેલું મોટું નામ ઓડિયન્સ બેઠેલું 15,000 માણસનું. અને બન્યું એવું કે હું હાજી દિવાળી બેન 3 જ અહીંયા પહોંચ્યા. અને માણા ધકાધો થઈ ગયેલો. ઓલા યોજક કે કેજો મોટરોમ નીકળી ગયા છે ને હમણાં આવી જાય છે. મેં કહ્યું ના હો ભાઈ, તમે મુઠ્ઠી વાળીને ઘરે વયા જાઓ, અને અમારે થામે જ લેવાનું. એટલે મેં કીધું એવું કઈ થાય નહીં. એમ તો ખોટું શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ. સીધો સાચે સાચું હું તો કહી દઈશ જે છે એ તો કે હવે તમને ઠીક લાગે એમ કરો. પછી મોટો સમાજ હતો. મેં વાતની શરૂઆત કરી. મેં કીધું ભાઈ, નાનકડું ગામડું તમે જોયું છે? હાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને ત્યાં આગલા ઢોર ઠાંકીને ઊભા રહી જાય, લાકડીઓ વાયેલાને પડે. ધણમાં આગળ ઊભા રહી ગયા હોય ઢોર, લાકડીઓ ગુવાથી વાયેલાને મારે. તો તમારે વાંધો તો જે નથી આવ્યા એની સામે છે ને. હા, અમે આવ્યા એ ગુનો કર્યો. લાકડીઓ વાયેલા ન પડે એ જોજો. આ દેશી નળિયા જોયા છે ને, એ હવળા ને અવળા દબાવે. ઓલા તો હવળી લાઈન ગોઠવીએ જોજો, એનામાં હવળા હોય. ઓલા હવળા ને અવળા દબાવે તો ઓલા સમજે ટાટ તડકો પાણાવાળી એ બધું અહીંયા થાય છે ને મુઆમાં એમ. એટલે માણસોને થયું વાત સાચી. પછી અમે કાર્યક્રમ આપ્યો, અમારાથી અપાય એટલો આપ્યો. દિવાળીબેને લાંબા લાંબા ગીત ગાયા, સમય જાય. એક ઓળી ગુજરાતીના પ્રોફેસર હતા અહીંયા હાજર, એમણે પરિચય દિવાળીબેનનો આપ્યો કે દિવાળીબેન વિશે એવું કહેવાય છે કે એમના કંઠમાં કોયલે માળો કર્યો છે. હા, ભારે મેળ પડ્યો. લ્યો અહીંયા મેં કીધું દિવાળીબેનના કંઠમાં કોયલે માળો કર્યો, અમારા કંઠમાં ઓલે માળા કર્યા છે. હું સુરેન્દ્રનગર જેલમાં, જામનગર જેલમાં, સાબરમતી જેલમાં જઈ આવ્યો છું પ્રોગ્રામ આપવા. સાબરમતી જેલમાં તો કેદી એટલા બધા રાજી થયા, મને ઘરે ન જવા દે. મને એમ થયું ભારે કરી કીધું. અને અમારે પોલીસ ખાતાનો જે કાર્યક્રમ હોય, અમારે ખાતું બિરાજમાન છે સામે, બાકી શું કે થાય છે આટલી બદલીઓ, આટલી હેરાનગતિ, આટલી તકલીફ, પણ એ પોલીસમેન
એક આમ બીડીનો ગળ ખેરીને અડધી ચાનો ઉધાર ઓર્ડર મારે તો આપણને એમ થઈ જાય કે આટલી તકલીફ નહોતા શું કરે છે એમ. પોલીસ ખાતા મેં ઘણા કાર્યક્રમો આપ્યા છે પોલીસ વેલફેરમાં, પણ હું સાહેબોને લખી નાખું ડીએસપી સાહેબને કે હું પોતે મારી રીતે સ્થળે પહોંચી જઈશ. કારણ કે અમારે ગાર્ડ સાહેબ એક પ્રોગ્રામ રાખ્યો પોલીસ વેલફેરનો સુરેન્દ્રનગર, અને ભાઈ 2 ઇન્સ્પેક્ટરને 6 પોલીસમેન આવ્યા જાળીવાળું વાહન લઈ. હું ઉતર્યો એ ભેગું ઉપાડીને મને બેહાર્યો અહીંયા પધારો પધારો કરીને લઈ ગયા માન સહિત. પણ અમારા ગામના બધાને એમ છે કે ઉતરતા વેચ ઉપાય. મારા બંને પીએસઆઈ હતા પઠાણ સાહેબ. તમે બેનને મળવા જઈને તો પોલીસ સ્ટેશનમાં બેહા તો જે આવી આમ જોતા જાય. અમુક વળી કે આમ દેખાવ ઉપરથી નથી લાગતું, બીજા વળી કે અત્યારે કોઈનું નક્કી ન ગણાય. મેજિસ્ટ્રેટ સાહેબ જો આરોપીને કહે તમે એકલાએ ચોરી કરી હતી કે કોઈનો સાથ લીધો હતો, તો ઓલો આરોપી વળી કે સાહેબ અત્યારે કોઈના માથે વિશ્વાસ રાખ્યા જેવો સમય છે. મેજિસ્ટ્રેટ કે જો ખોટું બોલો તો જીવનમાં શું થાય ખબર છે? તો આરોપી કે હા સાહેબ નરકમાં જવાય. અને કે સાચું બોલો તો કે જેલમાં.